ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવું બાફેલા ગુવારનું શાક બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો। તો ગુવારનું શાક બનાવવા માટે મેં અહીં આખો જાડો એવો ગુવાર લીધેલ છે, તેને ઉપર નીચેનો ભાગ કાઢીને તૈયાર કર્યો છે। ત્યાર પછી હવે કુકર લઈશું, તેમાં 1 ગ્લાસ પાણી મૂકીશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અને આપણે જે ગુવાર કાપીને તૈયાર કર્યો છે તે ઉમેરીશું। તો અહીં મેં ગુવારના ટુકડા કર્યા નથી, બિલકુલ આખો રાખ્યો છે। આખા ગુવારનું શાક એટલું ટેસ્ટી બને છે કે તમે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો આપણો ગુવાર છે તે સારી રીતે બફાઈ ગયો છે। તો હવે તેનો વઘાર કરીશું। તે માટે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું। તો તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું। રાઈ તેલમાં સારી રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું। ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને 1/4 ભાગની હળદર ઉમેરીશું। ત્યાર પછી હવે આપણે જે બાફીને ગુવાર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું। તો બધો જ ગુવાર ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું અને તેલમાં થોડીવાર માટે સંતળાવા દઈશું। તો ફરીથી આપણે થોડી હળદર એડ કરીશું। ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરવાનું છે, ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું। ત્યાર પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને હવે લસણવાળી ચટણી ઉમેરીશું। તો 2 મોટી ચમચી લસણવાળી ચટણી એડ કરીશું। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીશું જેથી બધા જ મસાલા છે તે તેલમાં સારી રીતે સંતળાઈ જાય। તો તમે ડાયરેક્ટ જે વઘાર કરીને શાક બનાવો છો તેના કરતાં પહેલાં ગુવાર બાફીને પછી તેનું શાક બનાવો તો બિલકુલ ટેસ્ટી અને મસાલેદાર બને છે। તો તમને આ શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયોઝ તમને મળી રહે।